હરિચરિત્રમ સાગર ગ્રંથમાં એક ખૂબ સરસ પંક્તિ છે. આપે જાને જન દોષ સહિતા, હરિકુ સમજે અતિ દોષ રહિતા, હરિજન કુ તૈસે ગીને નિર્દોષા, તાકો નાશ હોવે સબ દોષા. જો આપણે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે તમામ દોષોથી રહિત થવું હોય તો ભગવાન તથા મોટાને વિશે હંમેશા નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ જ રાખીએ. સ્વામિનારાયણ ભગવાને ગરડા મધ્યના 10મા વચનામૃતમાં કહ્યું કે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તો તે ભક્તને ને અભક્તને બેયને દિવ્ય જણાય, પણ જ્યારે ભગવાન મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિશે જેને દિવ્યપણું જ જણાય, પણ કોઈ રીતે ભગવાનના તે ચરિત્રમાં અભાવ આવે નહીં એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની દ્રઢ ભક્તિ કહેવાય, અને એવી ભક્તિ કરે એ જ ભગવાનનો ભક્ત કહેવાય. એક બહુ સરસ પ્રસંગ છે. એકવાર શિવજીએ માતા સતીને કહ્યું કે ચાલો આપણે રામકથા સાંભળવા જઈએ. બંને કૈલાસથી અગસ્ત્ય ઋષિના આશ્રમમાં પધાર્યા. તેઓને જોઈને અગસ્ત્ય ઋષિને આનંદનો પાર ન રહ્યો. એમણે ભાવ વિભોર થઈને શિવજી અને સતી માતાની પૂજા કરી. આ જોઈ માતા સતીને થોડું આશ્ચર્ય લાગ્યું અને વિચારવા લાગ્યા, આ કેવા મહાત્મા જેની પાસે કથા સાંભળવા આવ્યા અને એ તો અમારી પૂજા કરે છે. જ્યારે અગસ્ત્ય ઋષિનો આદર ભાવ જોઈને શિવજી તો ખૂબ પ્રસન્ન થયા. પછી તેઓ બંને કથા સાંભળવા બેઠા. શિવજી અતિ આનંદથી કથારસ માણતા હતા, પણ સતી કથા સાંભળવામાં બેધ્યાન હતા અને વિચારતા, જે અમારી પૂજા કરે છે તે અમને શું કથા સંભળાવવાના. મા સતીએ કથામાં ધ્યાન ન આપ્યું. ઘણા દિવસ સુધી કથા ચાલી. કથા પૂરી થઈ પછી બંનેએ આશ્રમમાંથી રજા લીધી. શિવજી અને સતી બંને દંડકારણ્ય જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે ત્રેતાયુગ ચાલુ હતો. ભગવાન શ્રી રામનો જન્મ થઈ ચૂક્યો હતો. 14 વર્ષના વનવાસ દરમિયાન રામજી, સીતાજી અને લક્ષ્મણજીએ ચિત્રકૂટમાં સમય વિતાવ્યો હતો. પછી પંચવટીમાં સીતાહરણ બાદ સીતાજીની શોધમાં રામ અને લક્ષ્મણજી દંડકારણ્ય જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. સીતાજીના વિરહમાં પ્રભુ રડી રહ્યા હતા કે હે સીતા, તમે ક્યાં ગયા? હે વૃક્ષ, હે પુષ્પ, હે લતા, હે પર્વતો, તમે મારી સીતાને જોઈ છે? એમ સીતાના વિરહમાં રામ ભગવાન પાગલની જેમ સીતાના સમાચાર પૂછતા હતા. તે વખતે શિવજી અને સતી ત્યાંથી જઈ રહ્યા હતા. પોતાના પ્રભુ શ્રી રામને જોઈને શિવજીને તો અંતરમાં અતિ આનંદ થઈ ગયો. પ્રણામ કર્યા. સતીએ પૂછ્યું કે મહારાજ, તમે આ માણસને પ્રણામ કર્યા? એને ખબર નથી કે તેમની પત્ની ક્યાં જતી રહી છે. શિવજીએ કહ્યું કે હે સતી, એમ ના કહેશો. હમણાં જ આપણે રામકથા સાંભળીને આવ્યા છીએ. આ એ જ પ્રભુ શ્રી રામ છે. પ્રભુ સતીને આ ન મનાયું. શિવજી થોડા આગળ ચાલીને બેઠા. સતીએ વિચાર્યું કે મારા પતિ શંકર તો જગદીશ છે. આખી પૃથ્વીના બધા ઋષિઓ તેમને પૂજે છે, માને છે, આદર આપે છે, અને આવા જગદીશે રામને પ્રણામ કર્યા, એમને આદર આપે છે અને કહ્યું કે રામ સચ્ચિદાનંદ પરબ્રહ્મ છે. ના 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 ના, આમ ન હોઈ શકે. હું એમની પરીક્ષા કરીશ અને પરીક્ષા કરીને જોઉં એ ભગવાન હશે તો મને ખબર પડી જશે. પછી તેમણે પોતાની શક્તિથી સીતા માતાનું રૂપ લીધું અને વિરહમાં રડી રહેલા રામના રસ્તામાં બેસી ગયા. પ્રભુ રામ તો અંતર્યામી પણ એ બધું જાણતા જ હતા, પણ આ તો તેઓ માનુષી લીલા કરી રહ્યા હતા. પ્રભુ રામે સીતાના રૂપમાં સતીને જોયા એટલે પાસે જઈને પૂછ્યું કે માં, તમે અહીં એકલા બેઠા છો? મારા પિતાશ્રી ક્યાં છે? સતી માતાને ખ્યાલ આવી ગયો કે આ તો મને જાણી ગયા. તેથી તરત જ જવાબ આપ્યા વગર તેઓ સીધા શિવજી પાસે પહોંચી ગયા. શિવજીએ પૂછ્યું કે સતી, તમે મારા ઈષ્ટદેવની પરીક્ષા લીધી? પરીક્ષા? ના મહારાજ, જરાય નહીં. જેમ તમે પ્રણામ કર્યા એવી જ રીતે મેં તેમને પ્રણામ કર્યા. શિવજીએ આંખો બંધ કરી અને જોયું અને કહ્યું કે તમે માતા સીતાનું રૂપ લીધું હતું. સીતાજી તો મારા માતા છે, માટે આજથી
તમે પણ મારી માતા સમાન છો, એમ કહીને ચાલતા થઈ ગયા. બંને કૈલાસ પહોંચ્યા. પછી શિવજીએ સતીને પોતાની બાજુમાં ન બેસાડ્યા, સામે બેસાડ્યા, અને પછી પોતે 77,000 વર્ષ સુધી સમાધિમાં બેઠા. સતીને બહુ પશ્ચાતાપ થયો. જ્યારે ભગવાન શંકરે આંખો ખોલી તે સમયે દક્ષ મહારાજે બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું હતું. પોતાનું અપમાન માનીને પોતાના જમાઈ શંકરના અપમાન માટે આ યજ્ઞ ગોઠવાયો હતો. તેમાં શંકર અને પોતાની દીકરી સતીને આમંત્રણ આપ્યું નહોતું. પોતાની બહેનો વગેરેને યજ્ઞમાં જતા જોઈને સતી પણ આગ્રહ કરીને યજ્ઞમાં ગયા. તેમણે જોયું તો યજ્ઞમાં પોતાના પતિનો ભાગ આહુતિઓ અપાતી નહોતી. પછી યજ્ઞકુંડમાં પડીને સતીએ દેહ ત્યાગ કર્યો. ત્યારબાદ સતીનો હિમાલયની પુત્રી તરીકે જન્મ થયો. તે સમયે એમનું પાર્વતી નામ પડ્યું. પછી તેઓ ફરીવાર શંકર ભગવાનને પરિણ્યા. ભગવાન અને મોટા પુરુષના તમામ કાર્યો ચરિત્રો સહેતુક જ હોય છે. જો તેમના દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવને બરાબર ના સમજ્યા હોઈએ તો શંકા કુશંકા થયા કરે. અને જ્યાં સુધી આપણે મનથી પણ તેમની ક્રિયામાં શંકા કુશંકા કરીશું ત્યાં સુધી કદી સાચી ભક્તિ નહીં કરી શકીએ. આંખને અતિ સૂક્ષ્મ જોવા માટે માઇક્રોસ્કોપ જોઈએ, અતિ મોટું દ્રશ્ય જોવા માટે ટેલિસ્કોપ જોઈએ, દરિયાની નીચેની પાણીની સપાટી પર જોવા માટે પેરિસ્કોપ જોઈએ. તેમ ભગવાનને અને તેમના મોટા સંતો ભક્તોને ઓળખવા માટે દિવ્યતા સ્કોપ જોઈએ. જો નિશ્ચય અને દિવ્ય ભાવ હોય તો ભગવાનની અને તેમના સંતોની માનુષિક ક્રિયામાં પણ કંઈક જુદી જ અનુભૂતિ થાય, દિવ્યતા અનુભવાય. અને એવી દ્રષ્ટિવાળા ભક્તને જ આ સત્સંગમાં ફાયદો થાય છે. સર્વ કરતા શ્રી હરિજી મહારાજને દિલથી પ્રાર્થના કરીએ કે આપ અને આપના વાલા સંતો ભક્તોમાં મને કદી માયિક ભાવ ન થાય, સતત દિવ્ય ભાવ અને અહોભાવ જ રહે. જય સ્વામિનારાયણ.